નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છના સફેદ રણમાં યોજાનાર ડીજી કોન્ફરન્સમાં મીડિયાને પ્રવેશ આપવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ડીજી કોન્ફરન્સના સ્થળ પર મીડિયાને પ્રવેશ આપવામાં આવશે નહીં, પરંતુ 18મી ડિસેમ્બરના સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ એરપોર્ટ પર મીડિયાને સંબોધશે. 18 થી 20 ડિસેમ્બરના રોજ ધોળોના સફેદ રણમાં ડીજી કોન્ફરન્સ થવાની છે. ડીજી કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે તેમજ દેશના તમામ ડીજીપી હાજર રહેશે. આ કોન્ફરન્સમાં મીડિયાને પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા છે. મીડિયાને ડીજી કોન્ફરન્સના કવરેજથી દૂર રાખવામાં આવશે. સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વની ગણાતી આ કોન્ફરન્સમાં સુરક્ષા સંબંધી ચર્ચાઓ કરવામાં આવશે, એટલે મીડિયાને કવરેજથી દૂર રાખવામાં આવ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી ડિસેમ્બરના ભુજ એરપોર્ટ પર અડધો કલાક સંબોધન કરશે તેવી વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. સ્ટોરી બાય કેવલ રાજખોર. આશાપુરા ન્યૂઝ. કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. ધોરડો ખાતે યોજાનારી ડીજી કોન્ફરન્સને લઈને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શંકાસ્પદ લાગતા ઇસમોની પણ તપાસણી કરાઈ હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 3 દિવસીય કોન્ફરન્સમાં આવવાના છે ત્યારે કોઈ પણ કચાશ ન રહે તે માટે સુરક્ષા દળો દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવી રહી છે. આજે ભુજમાં જુદા જુદા સ્થળોએ બહારના તેમજ સ્થાનિક વાહનોની ચકાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરાઈ હતી. આજે ભુજના એસટી બસ સ્ટેશન ખાતે એર ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ કાર્યવાહીમાં જોડાયો હતો, તો જીઆરપી દ્વારા ભુજના રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. ટ્રેન મારફતે ભુજ આવતા પ્રવાસીઓના સામાનની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. શ્રી કૃષ્ણ કલેક્શન ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ, કુર્તી, પ્લાઝો, જમ્પસૂટ, જીન્સ કેપ્રી, હેરમ, ટી શર્ટ, નાઇટ ડ્રેસ, વન પીસ, પાર્ટીવેર ટોપ, પટિયાલા, સલવાર, ટ્રેક, ધોતી હેરમ, શર્ટ, સ્ટોકિંગ્સ, શોર્ટી, બરમુડા, બ્લીચીસ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ જેન્ટ્સ વેર અને બોયઝ વેરમાં ટી શર્ટ, ટ્રેક, કેપરી પાયજામા, નાઇટ ડ્રેસ વગેરે જેવી અનેકવિધ વેરાયટી શ્રી કૃષ્ણ કલેક્શનમાં તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549. રાજ્યમાં કાર્યરત સઘળા ટોલ નાકાઓ પર વાહનોની આવજાવની નોંધ તથા ટોલ ટેક્સની વસૂલાત માટે જુદી જુદી સમય અવધિ હોવાની પરિવહનકારો અને અન્ય ઉપભોક્તાઓને થતી હાલાકી નિવારવા એક સમાન સમય રાખવા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ રજૂઆત કરી છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવને પાઠવેલા પત્રમાં ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી મુરલીધર બી જગાણીએ જણાવ્યું છે કે પ્રવર્તમાન નિયમો અનુસાર રાજ્ય સરકાર હસ્તકના ટોલ નાકાઓ પર વાહનોની અવરજવર નોંધાવવા માટે રાત્રિના 12 વાગ્યા સુધીની સમય અવધિ છે, જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પ્રાધિકરણ હસ્તકના ટોલ નાકાઓ પર આ સમય અવધિ 24 કલાકની છે. પ્રાધિકરણ દ્વારા નિયત કરાયેલી સમય અવધિ વધુ અનુકૂળ છે, કેમ કે તેથી વાહન ચાલકો માલિકોને ખાસ કરીને પાછા ફરવાની મુસાફરીમાં વધુ સમય મળે છે. આથી રાજ્ય સરકાર દ્વારા પણ રાષ્ટ્રીય સ્તરે કાર્યરત પ્રાધિકરણની જેમ રાજ્યના સઘળા ટોલ નાકા પર વાહનોની હાલની રાત્રિના 12 વાગ્યા સુધીની મર્યાદાને બદલે 24 કલાકની સમય અવધિ અમલ મૂકવામાં આવે તે સમયની એકરૂપતાથી ગૂંચવાડો ઉભો નહીં થાય, તેથી આવા જવા માટેની એક ટ્રીપની સમય મર્યાદા 24 કલાક થાય તે જરૂરી હોવાનું જણાવ્યું છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર.
વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. બંદરે શહેર માંડવીમાં અનેક જગ્યાએ પે એન્ડ યુઝ શૌચાલય આવેલા છે, પરંતુ મોટા ભાગના પે એન્ડ યુઝ શૌચાલય બંધ હાલતમાં છે. લાખો રૂપિયાના ખર્ચ નિર્માણ પામેલા શૌચાલય હાલ ધૂળ ખાઈ રહ્યા છે. માંડવી શહેરના દાદાવાડી ડેર પાસે આવેલ આ પે એન્ડ યુઝ શૌચાલય છે, જે છેલ્લા ઘણા સમયથી બંધ છે. તો માંડવી પોલીસ સ્ટેશનની સામે આવેલા આ શૌચાલયની હાલત પણ એ જ છે. માંડવીમાં આવા એકાદ બે નહીં પણ અનેક શૌચાલયો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી બનાવાયેલા આ જાહેર શૌચાલયને કેમ શરૂ નથી કરાતા તે એક મોટો સવાલ છે, પરંતુ માંડવી નગરપાલિકા દ્વારા પણ આ અંગે કોઈ રસ દાખવતી નથી, જેથી આ જાહેર શૌચાલય હાલ તો ધૂળ ખાઈ રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે શું જાહેર શૌચાલયો ખુલે છે કે પછી બંધ હાલતમાં ખંડેર બનીને રહી જાય છે. અત્યારે જે હાલમાં પે એન્ડ યુઝ છે એ મોટાભાગના પે એન્ડ યુઝ ચાલુ છે, પણ અત્રે જે 3 પે એન્ડ યુઝ છે એ આજની તારીખે તપાસ કરતા બંધ જણાયેલા છે. એમાંનું એક પે એન્ડ યુઝ મહિલા મંડળ અથવા લાયન્સ ક્લબ કે એ લોકોને નગરપાલિકાએ હસ્તક આપેલું છે, અને બાકીના જે 2 પે એન્ડ યુઝ છે એમાં મેન્ટેનન્સ કરાવી અને ચાલુ કરાવવાનું થાય છે, પરંતુ નગરપાલિકા પાસે અત્યારે કોઈ હાલમાં એજન્સી કરી શકે એવી એજન્સી અથવા જેને બનાવ્યા છે એ એજન્સી હાલમાં અત્રે કામ કરેલ ન હોય. નવી અન્ય એજન્સી નિમી અથવા કોઈ એનજીઓ અથવા આ જે સાંભળી રહ્યા છે એ પણ જો કોઈ એનજીઓ કોઈ તૈયાર હોય સેવાભાવી સંસ્થા અત્યારે નગરપાલિકાના પે એન્ડ યુઝ ચલાવવા માટે તો પણ આવકાર્ય છે, અને એમને નિયમ અનુસારની કાર્યવાહી કરી અને એમને નગરપાલિકા સેવાભાવી સંસ્થાઓને પણ પે એન્ડ યુઝ સોંપી શકે છે એ બાબતનું આયોજન કરી રહ્યા છીએ. તો આપના માધ્યમથી કોઈ એનજીઓ પણ જો આ ચલાવવા માગતી હોય તો અમે એમને પણ વિનંતી કરીએ છીએ કે નગરપાલિકા સ્વચ્છ ભારત અભિયાન અત્યારે જે ચાલી રહ્યું છે અને થોડા સમયમાં આપણે તમામ શહેરોની ઓપન ડેફિકેશન ફ્રી, ખુલ્લામાં હાજતે કોઈ જાય નહીં એવું આયોજન કરી રહ્યા છીએ. તો એના અંતર્ગત જો તમામ પે એન્ડ યુઝ ચાલુ હશે તો એ નગરના નાગરિકોને આપણે વધારે સુવિધા પહોંચાડી શકશું. બીજું આપનું જણાવું કે અમુક પે એન્ડ યુઝ બંધ એટલા માટે પણ છે કે જ્યારે પહેલાં વ્યક્તિગત શૌચાલય હતા નહીં, હવે અમુક વિસ્તારોમાં તમામ જગ્યાએ વ્યક્તિગત શૌચાલયો ઘર બની રહ્યા છે, એટલે ત્યાં જે પે એન્ડ યુઝ વાપરનારાઓની સંખ્યા નહીવત હોવાને કારણે એજન્સી આવક નહીં થતા એને બંધ કરી દીધેલા છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કચ્છમાં છેલ્લા 14 વર્ષમાં ઉદ્યોગો આવ્યા પછી પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે, ત્યારે આ પ્રદૂષણને અટકાવવા માટે સરકારે કમર કસી છે. ભુજમાં પ્રયોગશાળા ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે કનુભાઈ મિસ્ત્રી, સંસદીય સચિવ વાસણભાઈ આહિર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા આજે જે રીતે કચ્છમાં ભૂકંપ પછી જે ઉદ્યોગોનું આવાગમન થયું અને ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવે એટલે સ્વાભાવિક રીતે પ્રદૂષણનું પણ વધારો થતો હોય છે, પરંતુ ગતિશીલ ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી બેન શ્રી આનંદીબેનની સરકારમાં એમના નેતૃત્વમાં ગુજરાત પોલ્યુશન બોર્ડના ચેરમેન એવા આદરણીય કનુભાઈ મિસ્ત્રી સાહેબ કચ્છ પ્રત્યે અથાગ લાગણી ધરાવે છે અને કચ્છમાં આ રીતનો પ્રદૂષણનું નિયંત્રણ કરવા માટે અત્યાર સુધી રાજકોટ અને ગાંધીનગર આ બધા નમૂનાઓ મોકલવા પડતા હતા, જેથી કરીને ઇન્વેસ્ટિગેશનમાં પણ ડિલે થતું હતું. હવે વર્લ્ડ બેંક દ્વારા આદરણીય કનુભાઈ સાહેબના બોર્ડ દ્વારા એમની બોર્ડ મિટિંગમાં વર્લ્ડ બેંક પાસે પણ ડિમાન્ડ કરેલી કે જે રીતે આખા દેશમાં ઉદ્યોગોથી ધમધમતો ગુજરાત રાજ્ય છે તેમાં આધુનિક સાધનોની ખૂબ જ જરૂરિયાત દેખાણી અને એમણે વર્લ્ડ બેંકને આ પ્રપોઝલ કરી. વર્લ્ડ બેંકે 25 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આવા આધુનિક સાધનો વસાવવા માટે એમણે આપી અને એના ભાગરૂપે આજે ભુજમાં 4.5 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક લેબોરેટરીનું હમણાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજે ભુજની અંદર અમારી પ્રાદેશિક કચેરી છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની, એની સાથે સંલગ્ન જ લેબોરેટરી છે. એટલે લેબોરેટરીનું કોઈ અલગ નામ નથી, પણ પ્રાદેશિક કચેરીના ભાગરૂપે આ લેબોરેટરી ચાલુ કરી અહીંયા અત્યંત આધુનિક સાધનોમાં બેસાડ્યા છે. આપણે પાણીનું પ્રદૂષણ માપવું હોય તો એમાં કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ COD કેટલો છે, TOC ટોટલ ઓર્ગેનિક કાર્બન કેટલો છે અને ડિઝોલ્વડ ઓક્સિજન એમાં પ્રાણવાયુ કેટલો ઓગળેલો છે. એ ના હોય તો જળચર મરી જાય. પાણીમાં જો બધા કેમિકલ વધતા જાય તો DO ઓછો થતો જાય. તો DO માપવાના સાધન છે, COD માપવાના સાધન છે, TOC માપવાના સાધન છે. પછી હેવી મેટલ ઘણી બધી ધાતુઓ બધી રસ્તા પર રખડતી હોય, પડી હોય, જમીનમાં ઉતરે તો એનાથી ભૂમિનું પ્રદૂષણ થાય છે. તો એ હેવી મેટલ, પછી ઝેરી તત્વો ટોક્સિક જેને કહીએ એ માપવાને આવા બધા હવે સાધનો આ લેબોરેટરીમાં વસાયા છે. એટલે ઝડપથી હવે કચ્છ જિલ્લાની અંદર જ્યાં કે એમને પ્રદૂષણની ફરિયાદ મળે અથવા તો અમારા રેગ્યુલર ઇન્સ્પેક્શનના ભાગરૂપે અમે નમૂના લઈએ એ અહીંયા સારી રીતે અમે માપી શકીશું અને એના લીધે સારા સચોટ નિર્ણયો પણ કરી શકીશું. મા ગ્રુપ પ્રેઝેન્ટ્સ કરો સપના સાકાર. મા આશાપુરા એન્ટરપ્રાઇઝ લાવ્યું છે એક નવું નજરાણું. બાય બાય કરો 2015 ને અને વેલકમ કરો 2016 ને તમારા સપનાને સાકાર કરીને. ફક્ત એક જ હપ્તો અને એક જ ડ્રો, માત્ર ₹500. એક જ વાર ભરીને માલિક બનો બજાજ પલ્સર બાઇક, હોન્ડા એક્ટિવા, 1 તોલાની સોનાની ચેઇન, ફ્રીજ, HTC મોબાઈલ અને અન્ય આકર્ષક ઇનામો. મુખ્ય ઇનામો સાથે દરેક સભ્યને આશ્વાસન ઇનામ તો ખરું જ. ડ્રો 31 ડિસેમ્બર 2015. એજન્ટ મિત્રોને આવકાર્ય છે. વધુ માહિતી માટે સંપર્ક કરો મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ. મોબાઈલ નંબર ભુજની ભાગોળે આવેલી દૂન પબ્લિક સ્કૂલ ખાતે ઉલ્લાસભેર એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. માધાપરમાં કુદરતી વાતાવરણ વચ્ચે આવેલી દૂન પબ્લિક સ્કૂલ આજે દરેક વિદ્યાર્થી માટે શિક્ષણનું ક્ષેત્ર બની ગયું છે. દૂન પબ્લિક સ્કૂલના એન્યુઅલ ડે નિમિત્તે સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમનું સન્માન કરાયું હતું. વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને લોકોના મન મોહી લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક સ્ટાફે કર્યું હતું. આજે દૂન પબ્લિક સ્કૂલના આજે એન્યુઅલ કાર્યક્રમની અંદર ચીફ ગેસ્ટ તરીકે આવવાનું થયું છે. સમગ્ર એક કુદરતી માહોલની અંદર જ્યારે
આ સ્કૂલનું નિર્માણ થયું છે અને વર્તમાન સમયની અંદર એક આધુનિક અને ભવિષ્યને ધ્યાનમાં લઈને જ્યારે અહીં એજ્યુકેશન આપવામાં આવે છે, અનેક બાબતોનું નિરીક્ષણ કર્યું. આજે એજ્યુકેશનની સાથે સાથે સોશિયલ વર્ક હોય, ખેલકૂદ હોય, ખાસ કરીને વિજ્ઞાન કોમ્પ્યુટરને લઈને, અને એક આપણે છેવાડાના કચ્છના જિલ્લામાં રહેતા હોઈએ પણ મધ્યમ વર્ગ અને અનેક પરિવારના બાળકો ભણતા હોય, પણ એની સાથે સાથે ઇંગ્લિશ મીડિયમની સાથે સાથે એને લઈને પણ એ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે કે જે સમાજ જીવનના પણ સદ્ગુણો એમના જીવનમાં ઉતારે. ખૂબ આનંદ થયો એમના ભાઈ શ્રી ચેરમેન શ્રી નીતિનભાઈ અને વાઇસ ચેરમેન શ્રી ભાઈ શ્રી દીપેશભાઈ, એમનું આખું મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલથી લઈને આખી એમની ટીચિંગની ટીમ. હું સૌ આપના માધ્યમથી કચ્છના લોકોને અને એમના પેરેન્ટ્સને કહેવા માગું છું કે જે તમે આ દોન પબ્લિક એજ્યુકેશન સ્કૂલ ઉપર જે તમે વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસ 100% સાર્થક થશે એવું મને લાગી રહ્યું છે. આજે ત્રીજો એન્યુઅલ ડે ફંક્શન છે અમારું, ત્યારે સૌથી પહેલાં તો હું સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનું ખરેખર હાર્ડલી એનું અભિવાદન કરું છું અને એમનું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ત્યાંથી દિલ્હીથી આવી અને મારી ખાસ એક ફોન ઉપરથી એમણે કીધું કે નીતિનભાઈ તમારા માટે હું ચોક્કસ આવું છું, અને એ લોકો આજ પધાર્યા છે. એને જે વાત કરી હું એમને ફળીભૂત કરી આપીશ. હું પેરેન્ટ્સનો વિશ્વાસ જે વાત કરી વિનોદભાઈએ જરૂર ચોક્કસ પૂર્ણ કરીશ એ હું લોકોને અને પેરેન્ટ્સને ખાતરી આપું છું. સાથે સાથે બાળકોમાં રહેલી અન્ય એક્ટિવિટીમાં અમે લોકો પર્સનલી ઇન્ટરેસ્ટ લઈએ છીએ, સાથે સાથે એજ્યુકેશનમાં બી ઇન્ટરેસ્ટ લઈએ છીએ, અને સમાજને લગતી એક્ટિવિટી કે સોશિયલ છે કે ખેલકૂદ છે કે એમાં બી અમે લોકો પર્સનલી ટચ લઈ અને એક એક બાળક બહારે આવે, કચ્છનું નામ રોશન કરે એવી અમે લોકો અભિલાષા વ્યક્ત કરીએ છીએ. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप भी ना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો ભુજ કચ્છ. ફોન નંબર 02832226162. મોબાઈલ નંબર 9825251984 9427272620. ઈમેલ newvarshani.electrical@hotmail.com. માંડવીના સથરાવાસ આંગણવાડી છે, પણ નામ પૂરતી હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. અહીં આવેલી આંગણવાડીના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરે છે. હાલ ઠંડી ચાલી રહી છે, તેવામાં પણ આ સમસ્યા છે. બાળકોને ખરેખર જોવા જઈએ તો ઓરડામાં અભ્યાસ કરાવવો જોઈએ. અહીં સરકારી યોજનાઓના જાણે ધજાગરા ઉડતા હોય તેવો તાલ સર્જાઈ રહ્યો છે. જવાબદારો આ પ્રશ્ને ચૂપકીદી સેવી રહ્યું છે તે એક હકીકત છે. આ બાબતે તાત્કાલિક આ પ્રશ્ને નિરાકરણ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ ચોથું વરસ અને 4 વર્ષથી તમે ક્યાં અમે અમારા ગુણોત્સવ આવે ને ત્યારે જે ગ્રામસેવક આવ્યા હતા ને એ પણ અમને લઈને ગયા હતા તારાચંદભાઈ જોડે. પછી નગરપાલિકામાં અરજી આપી, અમારા ઓફિસ વાળાએ પણ આની પ્રયત્ન કરો. એટલે આ અમારા આખા સિટીનો જ પ્રોબ્લેમ. અહીંયાથી મારે 35 જેટલા છોકરાઓ આવે. એટલે અમે શું કરીએ, અહીંયા છોકરાઓને થોડી વાર અંદર આ બાળગીત ને એવું અહીંયા કરાવીએ, પછી બારે લઈ જઈને નાસ્તો આપીએ. બારે થોડી જગ્યા ત્યાં ભેગા કરી નાસ્તો હોય તો અહીંયા આપી દઈએ. તંત્ર પાસે શું અપીલ કરશો? તંત્ર પાસે અપીલ કરી કે જગ્યા છે, મને આંગણવાડી બની આપે તો હું મારા બાળકોનો શૈક્ષણિક એમને કરી શકું, ભણાવી શકું. અને આ જે આમાં નાસ્તો આપવાનો જે મારા 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું આવે એ હું આપી શકતી નહીં. जय श्री स्वामीनारायण. आओ मुलाकात लेंगे
Swami Damodar Savji and Sons Private Limited, formerly Pakiza Jewellers. પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી જેવી કે ફૂલ સેટ, પેન્ડલ સેટ, પર્લ ડોકિયા, સ્વામિનારાયણ કંઠી, નાઇસ મંગળસૂત્ર, ચેઇન, બ્રેસલેટ, લેડીઝ જેન્ટ્સ વીટી, નાઇસ પેન્ડલ, ફેન્સી બાલી, બંગડી તથા અનેકવિધ વેરાયટીઓ. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. અને લ્યો આવી ગઈ ટાઈમ સ્ક્વેર એમ્પાયર, દુકાન નંબર 104, પાકીઝા જ્વેલર્સ. સરનામું પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. બંદર શહેર માંડવીમાં વિકાસના નામે માત્ર વાતો થતી હોય તેવો તાલ સર્જાઈ રહ્યો છે. અહીંના સથવારાવાસમાં પૂરતા શૌચાલયો પણ નથી, તો ચારે તરફ ગંદકી જોવા મળી રહી છે. કચરાઓના ગંજ ખડકાયા છે, સફાઈ થતી નથી, ગટરો ઉભરાય છે, મચ્છર માખીઓનો ઉપદ્રવ વધી રહ્યો છે. લોકો પરેશાન બન્યા છે. સમસ્યાના નિરાકરણ માટે નગરપાલિકા આગળ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આજે લોકોને પ્રાથમિક સુવિધા ન મળતા તોબા પોકારી ઉઠ્યા છે. સમસ્યામાં એવું છે કે ગરીબ માણસો છે, ઝૂંપડામાં રહીએ છે, કંઈક વાવાઝોડા આવી ગયા છે, કોઈ પૂછા કરવા આવતું નથી, અને કંઈક વર્ષોના જૂના ઘર છે તો કોઈને ઘરની સહાયતા કરતા નથી, ખાલી વાતું કરે છે કે ચૂંટણીમાં જીતે છે કે અમે ઘર બનાવશું, મકાન બનાવશું, પણ એ બાબત કાંઈ પણ સમસ્યા હલ થતી નથી. એક તો એક ગટર યોજના છે, ગટરમાં અમારો કોઈ સફાઈ કરતા નથી કોઈ. ખાસ કરીને અહીંયા ગંદકીનો કેટલો પ્રમાણ વધે? ગંદકીનું પ્રમાણ ઘણો છે. તાવ કે એવા કોઈ કેસો? તાવ તો ડેન્ગ્યુ તે તાવ ઘણા છે અહીંયા. ખાસ તમે પ્રશાસન પાસે શું? પ્રશાસન પાસે સફાઈની તો પહેલી માંગણી છે અમારી. સફાઈ કામગીરી થતી હોય, પાણીના ચોમાસામાં પાણી બહુ ભરાય છે, પાણીનો પણ નિકાલ થવો જોઈએ, પાણી થતો નથી અહીંયા નિકાલ, સમજો. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરના ખારી નદી સ્મશાન ગૃહમાં આવેલ દરગાહ પર એક મહિલાએ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ સંજોગનગર ખાતે રહેતી સલમાબેન ઉમરભાઈ સમાય સીદી સાહેબની દરગાહ નજીક ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવના પગલે એર ડિવિઝન પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઈ હતી. આ કેસમાં કારણો જાણવા માટે જુદી જુદી રાહે તપાસ શરૂ કરવામાં આવી છે. હદભાગીના મૃતદેહને પીએમ માટે જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ખારી નદીના કાંઠે સીદી બાદશાહની જ્ઞાતિના જે દરગાહ છે તે દરગાહે એમના કહેવા મુજબ કાયમી સેવા પૂજા કરનાર સલમાબેન ઉમર સમા, ઉંમર આશરે 39-40 વર્ષના આવે, અગમ્ય કારણોસર દરગાહની જે છત છે છતની એંગલે
ગળે ફાંસો ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવેલ છે. તે બાબતે સ્થળ ઉપર અમો તથા તેના સગાવાલા, એના હસબન્ડ, એના ભાઈ બધા આવી ગયા અને આજે પોલીસની કાર્યવાહી ચાલુ છે. આ હાલમાં તબક્કે કોઈ અગમ્ય કારણસર જ પોતે ગળે ફાંસો ખાય તેઓ બહાર આવેલ છે. વિશેષ પેનલ ડૉક્ટરથી પોસ્ટમોર્ટમ થયા પછી તપાસમાં જે નીકળે તે ડિક્લેર સાચી હકીકત જાણવા મળશે. સંજોગોના રહેવાસી છે. એ પોતે આ દરગાહની જે કહેવા જે દરગાહ છે, દરગાહની સેવા પૂજા પોતે જ કરવા આવતા હતા અને કહેવું રોજ 6-6:30 વાગે પોતે એકલા નીકળી જતા હતા. આ દરગાહનું જે છે જગ્યાનું ડેવલપમેન્ટ બધાનું કેવું છે, ડેવલપમેન્ટ પણ એને કર્યું છે. બાગ બગીચો જે છે સાફ સફાઈ એ પોતે જ કરતા હતા. પણ છેલ્લા 4-5 દિવસથી અગમ્ય કારણોસર કે સુરમુર રહેતા હતા, તેના કારણે જ પોતે કંટાળીને આ જીવન ટૂંકાયું હોય તેવું બધાનું કહેવું છે. બનાવ કેવી રીતે પ્રકાશમાં આવ્યો? સવારે એના ભાઈનું કેવું છે કે મારી બેન દર વખતે શનિવારે મારા ઘરે આવે છે અને રવિવારે દરગાહે જતી હોય છે. પણ આજે મેં ઉઠી જોઈ બેન હતી નહીં, એટલે આજે બધું તપાસ કરી. પછી એના હસબન્ડને પણ પૂછ્યું કે છે નહીં. પછી બે એનો ભાઈ અને એના હસબન્ડ ગોતવા નીકળ્યા ત્યારે પ્રકાશમાં આવ્યું કે એની બેન અને એની વાઈફે આ પગલું ભર્યું છે. કચ્છ ટીવી સમાચાર પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2:30 થી 3 કલાકે. માધાપર વર્ધમાન નગર લેર ભુજોડી NRI નગર 24 કલાક પ્રસારણ. માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ. ભુજ આસપાસના પટેલ 24ના ગામડા રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2 કલાકથી 2:30. ભુજ બી ડિવિઝન પોલીસ મથક પર પથ્થરમારો કરનારા વધુ 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. એર ડિવિઝનના PI KJ દેસાઈ ગઈકાલે ઇકબાલ મુસા કુંભાર અને અમીન ઇબ્રાહીમ મેમણની ધરપકડ કરી હતી, જેને કોર્ટે પાલારા જેલમાં ધકેલી દીધા છે. જ્યારે આજે મામદ હુસૈન ઉર્ફે મામદ ખમીશા મોખા અને ઇલિયાસ ખાન રિયાઝ ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. આ બંને ઇસમોને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.